શું ખરેખર ભગવાન છે? આ સવાલ ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. ઘણા લોકો એવું કહે છે કે ભગવાન દરેક જગ્યાએ છે, તો ઘણા લોકો ભગવાનના અસ્તિત્વ ઉપર સવાલો ઉઠાવે છે અને દરેક વાત તર્કથી સાબિત કરવા માગે છે. આજની વાર્તા બસ એક એવા જ યુવાનની છે કે જેણે ભગવાનના અસ્તિત્વ ઉપર સવાલો ઉઠાવ્યા અને ત્યારબાદ તેના જીવનમાં એક એવી ઘટના બની કે તેના જીવન જીવવાની દિશા જ બદલાઈ ગઈ. અને સૌથી મોટી વાત કે આ ઘટના પછી તેને ક્યારે ભગવાનના અસ્તિત્વ ઉપર સવાલો ઉઠાવ્યા જ નથી એમ. ચાલો આ નાનકડી એવી વાર્તા જાણીએ. એક નાનું એવું ગામ છે. આ ગામમાં અવિનાશ નામનો એક યુવાન રહે છે. આ યુવાનને પહેલેથી વિજ્ઞાનમાં ખૂબ રસ અને તે દરેક વાતના તર્ક શોધતો. કોઈ તેને ચમત્કાર કે ભગવાન વિશે કહેતા ને તો તે તેની ઉપર હસતો અને આ બધી વાતની મજાક ઉડાવતો. અને અવિનાશના માતા પિતા છે ને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખતા, વિશ્વાસ રાખતા અને તેની ભક્તિ કરતા. તે અવિનાશને ઘણીવાર સમજાવતા કે તું થોડુંક ભગવાનની ભક્તિ કર, ભગવાનમાં થોડોક વિશ્વાસ રાખ. ત્યારે અવિનાશ હસીને એવું કહેતો કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં એમ. જો હોય તો તમારા ભગવાનને કહો કે મને સાબિતી આપે. આ દુનિયા મહેનત અને સંઘર્ષથી આગળ વધે છે, ભગવાનના ચમત્કારથી નહીં. ત્યારે માતા પિતા તેને એવું સમજાવતા કે ક્યારેક તું મુશ્કેલીમાં હો ને ત્યારે સાચા હૃદયથી ભગવાનને યાદ કરજે, ભગવાન ચોક્કસ તારી મદદ કરશે. અને અવિનાશ આ કાંઈ સમજતો નથી અને બધું હસીને કાઢી નાખે છે. હવે એક દિવસ અવિનાશને શહેરની એક મોટી કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. અવિનાશ ગામડામાંથી બસ પકડી અને શહેર જવા નીકળે છે. અવિનાશ ખૂબ ખુશ થાય છે કારણ કે આ નોકરી તેના બધા સપના પૂરા કરી શકે એમ હતી. તે વહેલી સવારે બસમાં બેસે છે અને બસ થોડીક એવી આગળ વધે છે ને ત્યાં ખરાબ થઈ જાય છે અને ઉપરથી ડ્રાઈવર એવું કહે છે કે આ બસને રિપેર થતાં ઓછામાં ઓછા 3 કલાક જેટલો સમય લાગશે. હવે અવિનાશને ઇન્ટરવ્યૂ માટે મોડું થઈ રહ્યું હતું. તે જલ્દીથી ગૂગલ મેપ ઉપરથી એક શોર્ટકટ રસ્તો ગોતે છે અને એ રસ્તે ઝડપથી ચાલવા લાગે છે. હવે આ રસ્તા ઉપર ચાલતા ચાલતા તે એક અજાણી જગ્યા ઉપર પહોંચી જાય છે જ્યાં કોઈ જ નથી, કોઈ મદદ માટે નથી, કોઈ દુકાન, કોઈ ઘર કે કોઈ વ્યક્તિ પણ નથી. અને અચાનક વાતાવરણ બગડે છે, આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે, વીજળી ચમકે છે અને થોડીક જ વારમાં ભારે તોફાન સાથે વરસાદ આવી પડે છે. હવે અવિનાશ આજુબાજુ જોવે છે તો તેના સહારે કોઈ નથી. ધીમે ધીમે અંધારું થવા લાગે છે અને પવનના અવાજમાં અવિનાશને એવું લાગે છે કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે અને તે વારે વારે પાછળ જોવે છે તો તેની પાછળ કોઈ જ નહોતું. હવે અવિનાશ ભારે મન સાથે અને તેના આખા શરીરમાં ડર ફેલાયેલો છે એવા શરીર સાથે તે એક ઝાડવા નીચે બેસે છે અને સતત વિચાર્યા કરે છે કે હવે શું કરું, હવે શું કરું. અને અવિનાશને ત્યારે તેના પિતાની વાત યાદ આવે છે કે જ્યારે તારા સહારે કોઈ ન હોય કે તું વધારે મુશ્કેલીમાં હોય ને ત્યારે સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરજે. હવે અવિનાશ આંખ બંધ કરે છે અને બોલે છે કે ભગવાન, મેં ક્યારેય તમારા ઉપર ભરોસો નથી કર્યો, તમે છો એવું મેં ક્યારેય માન્યું પણ નથી, પરંતુ આજે હું સાચા હૃદયથી પ્રાર્થના કરું છું કે જો તમે ક્યાંય પણ હો ને તો આજે તમે મારી મદદ કરો. અને અવિનાશને આંખોમાંથી આંસુ આવી પડે. પ્રાર્થના કર્યાની થોડીક મિનિટોમાં જ અવિનાશને કોઈ એક માણસ આવતું હોય ને એવો આભાસ થાય છે અને અવાજ આવે છે અને જોવે છે અવિનાશ તો એક વૃદ્ધ માણસ સામેથી આવી રહ્યું છે. સફેદ કપડાં પહેરેલા હતા, હાથમાં લાકડી. અને અવિનાશની પાસે આવે છે ને પૂછે છે કે બેટા, તું એકલો છે અહીંયા, ડરે છે? ત્યારે અવિનાશ આ માણસને બધી વાત કરે છે અને ત્યારે આ વૃદ્ધ માણસ એવું કહે છે કે ચિંતા કરમાં, ચાલ તું મારી સાથે, હું તને સામે કાંઠે લઈ જાઉં, મેઇન રોડ છે ને ત્યાં લઈ જાઉં એમ. ત્યાંથી તને કોઈ વાહન મળી જશે અને જેનાથી તું ઘરે પહોંચી જઈશ. અવિનાશ આ વૃદ્ધ માણસ સાથે ચાલતો થાય છે અને વૃદ્ધ માણસ રસ્તામાં બધી ભગવાનની જ વાતો કરે છે, વિશ્વાસની વાતો કરે છે અને શ્રદ્ધાની વાતો કરે છે. અવિનાશ શાંતિથી આ વાતો સાંભળે છે અને થોડીક જ વારમાં તે મેઇન રોડ સુધી પહોંચી જાય છે અને ત્યાંથી અવિનાશને એક વાહન પણ મળે છે અને તે પાછળ ફરી છે અને વૃદ્ધને ધન્યવાદ કરવાનું ઈચ્છે છે ને ત્યાં જોવે છે ને તો એ વૃદ્ધ ત્યાં નથી એમ. હવે આ રસ્તો એવો હતો કે ત્યાં કોઈ ગોલાઈ નહોતી કે ત્યાં કોઈ મોટું ઝાડવું નથી, તો અચાનક આ વૃદ્ધ ક્યાં ચાલ્યા જાય છે એવા અવિનાશને આખા રસ્તે સતત મનમાં પ્રશ્નો થાય છે. અવિનાશ જ્યારે ઘરે પહોંચે છે ને ત્યારે આ બધી વાત તેના પિતાને કહે છે.
તેના પિતા અવિનાશને સમજાવે છે કે ભગવાન મોટા મોટા ચમત્કાર કરીને જ નથી આવતા, પરંતુ ક્યારેક માણસ બનીને પણ આપણી મદદ કરવા આવે છે. અને અવિનાશની આંખોમાંથી આંસુ આવી જાય છે અને તેને સમજાય છે કે વિશ્વાસ એટલે અંધશ્રદ્ધા નહીં, પરંતુ વિશ્વાસ એટલે કે જ્યારે બધું ખતમ થવા લાગ્યું હોય ને છતાં પણ આશા ન છોડવી. આ વાત ઉપરથી આપણને ખૂબ સરસ વાત શીખવા મળે કે ભગવાન છે ને ક્યારેય દેખાતા નથી, પરંતુ ક્યારેક આપણે એકલા હોય કે મુશ્કેલીમાં હોય ને ત્યારે આપણી મદદ ચોક્કસ કરે છે. કોઈના કોઈ રૂપમાં ભગવાન આપણી મદદ કરવા જરૂર આવે છે. એટલા માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તો ભગવાન ઉપર વિશ્વાસ રાખો. કદાચ તમારી મદદ પણ રસ્તામાં હોઈ શકે. અને જો તમારા દિલને આ વાર્તા થોડીક પણ સ્પર્શી હોય ને તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુને વધુ શેર કરો. કદાચ કોઈ એક વ્યક્તિને આજે આ વિશ્વાસની જરૂર હોઈ શકે. મળીએ આવતા વિડીયોમાં.